જીવને જગાડનારા જે કેન્દ્રો છે, જે ધર્મ છે, એને 4 રૂપમાં જોવામાં આવ્યા છે. એક, ધર્મ સ્થાનોના રૂપમાં. ધર્મ બચાવવો હોય તો ધર્મ સ્થાનો બચાવવા પડે, કારણ કે ત્યાંથી જીવની જાગવાની શક્યતા છે, વૃત્તિની વળવાની શક્યતા છે. જો ધર્મને બચાવવો હોય તો ધર્મ સ્થાન બચાવવા પડે. ધર્મ બચાવવો હોય તો બ્રાહ્મણોને બચાવવા પડે, વૈદિક કર્મ બચાવવું પડે. જો ધર્મ બચાવવો હોય તો ગાયો બચાવવી પડે, અને જો ધર્મ બચાવવો હોય તો સદગ્રંથોને બચાવવો પડે. આ 4 જ એના પાયા છે. જેમ કોઈ પણ ટેબલ એ 4 પાયા ઉપર વ્યવસ્થિત છે, એમ ધર્મના આ 4 આધારો છે, આ 4 પાયા છે. અને આનાથી જ ધર્મ સંચવાશે, અને ધર્મ સંચવાશે તો એનાથી જ જીવની જાગવાની, વૃત્તિઓની વળવાની શક્યતા. ધર્મ સ્થાનો બચાવવા એટલે ધર્મ સ્થાનની પવિત્રતા બચાવવી, ધર્મ સ્થાન સારી રીતે ચાલતા રહે એની વ્યવસ્થા કરવી, ધર્મ સ્થાનની મર્યાદાઓ કરવી. ધર્મ સ્થાનને વધુ ને વધુ ઉર્જાવાન બનાવવાનો પ્રયત્ન થવો. ધર્મ બચાવવા માટે ધર્મ સ્થાનો, કારણ કે આ 4 જગ્યાઓ ધર્મને સાચવીને બેઠી છે. મંદિરો, તીર્થો, જે કોઈ ધર્મ સ્થાનો છે, ગૌશાળાઓ, બ્રાહ્મણો અને ધર્મ ગ્રંથો. પણ જો ધર્મ ગ્રંથની ચર્ચા નહીં હોય, જો ભાગવત નહીં હોય, જો સત્સંગ નહીં હોય, તો સત્સંગનો જ્યાં જ્યાં અભાવ છે ત્યાં ત્યાં આ 4 ઉપર પ્રહારો છે. સમયે સમયે ધર્મ ગ્રંથના આધારથી ધર્મ ચર્ચા કરવી જરૂરી છે, આ 4 વસ્તુના રક્ષણ માટે. જ્યારે જ્યારે જે સમયે ધર્મ ગ્રંથોનો આટલો સુંદર વિસ્તાર કરી અને ધર્મ ગ્રંથોના સ્પષ્ટીકરણ આ સમાજની સામે જે કોઈ મહાપુરુષો દ્વારા થયા, એ બધાને વ્યાસ કહેવામાં આવ્યા. કારણ કે વ્યાસને લઈને ઘણી વખત લોકો એ ચર્ચા કરતા હોય છે કે વ્યાસજી ખુદ આમાં લખે વ્યાસને વંદન. ધર્મ ગ્રંથમાં વ્યાસજીની વંદના છે અને વ્યાસજી લખે છે વ્યાસને વંદન. એ દરેક મહાપુરુષો વ્યાસ છે, જેને સમયે સમયે આ જગત સામે ધર્મ ગ્રંથને લઈને ધર્મના સ્પષ્ટીકરણ કર્યા છે. કારણ કે ધર્મનું સ્પષ્ટીકરણ એટલે કરવું પડે છે કે જગતમાં કેટલાય પ્રકારના લોકો ધર્મ જગતમાં આવે છે, કેટલી માન્યતાઓ લઈ લે અને લોકો ધર્મ ક્ષેત્રની અંદર આવતા હોય. અલગ અલગ સંપ્રદાયના સંતો, અલગ અલગ વિદ્વાનો, જેનામાં જે કઈ સમજ હશે એ પ્રમાણે એ ધર્મ ગ્રંથોની ચર્ચા કરતા હોય છે. એમાં માન્યતાઓ, દરેકની પોતાની માન્યતાઓ ભળી જતા ધર્મ ગ્રંથો અને ધર્મ અસ્પષ્ટ થઈ જતો હોય છે. પણ વ્યાસ જેવો વ્યક્તિ જ્યારે જગતમાં આવે ત્યારે એ ધર્મની ચર્ચા પોતાની માન્યતાથી ન કરે, એ ધર્મની ચર્ચા શાસ્ત્રોમાં જે રીતે છે એ રીતે કરે, ત્યારે એનું સ્પષ્ટીકરણ થતું. કારણ કે ગ્રંથોની વાતોમાં પછી ભાગવતની વાત હોય, રામાયણની વાત હોય, ગમે તે ગ્રંથની વાત હોય, પણ એવું પણ ઘણી વખત બને કે એક વિદ્વાન વ્યક્તિ પોતાની વિદ્વતાનું
એક સુંદર દર્શન કરવા માટે એક વાતના, એક વાક્યના, એક પંક્તિના પોતે કેટલા અર્થો કરી શકે છે, એ બધા જ અર્થો મૂકે. હવે એક પંક્તિના 50 અર્થો કરીએ, એક શ્લોકના 50 અર્થો કરીએ, તો એ 50 અર્થોથી ચોક્કસ લોકોને આશ્ચર્ય થાય. પણ એ 50 અર્થો કરવાથી બુદ્ધિની કસરત માત્ર થઈ શકે, પણ 50 અર્થો કરવાથી કદાચ એ અર્થ ના આવે કે જે અર્થમાં તુલસીદાસજીએ વાત કરી છે, જે અર્થમાં વ્યાસજીએ વાત કરી છે. કારણ કે માન્યતાઓ જ્યારે જ્યારે ભળી જાય ત્યારે ધર્મ ગ્રંથોના રૂપ અસ્પષ્ટ થઈ જતા હોય છે, અને એવા સમયે ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા જેના દ્વારા થાય છે એને આ જગત વ્યાસ તરીકે માને છે. પછી એનું નામ વ્યાસ ભલે ન હોય, પણ એ વ્યાસ છે જે પોતાની માન્યતાઓ મિલાવ્યા વગર ધર્મ ગ્રંથોના સ્પષ્ટીકરણ કરે. તો એ રીતે એક સમયના વ્યાસ દ્વારા શ્રીમદ ભાગવતની દિવ્ય રચના છે. ભાગવત એ જ બધું કરે છે જે ભગવાન કરે છે, એ બધું ભાગવત કરે છે. ફરક એટલો છે કે ભગવાન જ્યારે અવતાર લે, જગતમાં હોય, જેટલો ટાઈમ એટલો સમય એ કરી શકે છે, પણ ભાગવત એ બધું કાયમ કરી શકે છે. જે ભગવાન અવતાર લે ત્યારે કરે છે, ભાગવત એ બધું કાયમ કરી શકે છે. જેમ કે એક કંસ હતો એક સમયે, ભાગવતની કથામાં જે વર્ણન છે આપ જાણો છો કે એક કંસ હતો એક સમયે. તો એક સમયે એક કંસ હતો, તો ભગવાન કૃષ્ણએ અવતાર લીધો. પોતાની અવતાર લીલા દરમિયાન એ એક કંસ હતો, એને કૃષ્ણએ પૂરો કરી નાખ્યો. પણ હવે આજના કંસનું શું? કારણ કે અત્યારે એક તો છે નહીં, અત્યારે ગલીએ ગલીએ મળે, ગામે ગામમાં મળે. ત્રેતા યુગમાં એક રાવણ હતો, અને એ એક રાવણને એક રામે મારી નાખ્યો, એ વાત પૂરી થઈ ગઈ. પણ અત્યારના રાવણોનું શું? કારણ કે આ એક નથી. તો એક સમયની એક સમસ્યા, એક અવતાર જ્યારે થતો હોય એ સમયે એના લીલા દરમિયાન એ તમામ સમસ્યાઓ પૂરી કરે. પણ ત્યાર પછી આ જગતમાં જે રાવણો છે, ત્યાર પછીના જે કંસો છે, એ કંસોને એક કૃષ્ણ સમાપ્ત ન કરી શકે. એને ભાગવતના રૂપમાં કનૈયો પ્રગટે ત્યારે એને સમાપ્ત કરે. રામાયણના રૂપનો રામ અનેક રાવણનો ઉદ્ધાર કરે. ભાગવતના રૂપનો કૃષ્ણ એ અનેક કંસનો ઉદ્ધાર કરે. તો એ અર્થમાં ભાગવત એ બધું કરે છે જે ભગવાન કરે છે. ભગવાન મળે એનાથી કદાચ એટલો લાભ નથી આ સમાજને ભાગવત મળે એનાથી જેટલો લાભ છે. શ્રીમદ ભાગવતની રચના ખાસ કરીને કલિયુગમાં જન્મેલા લોકોના અંદરથી કલિયુગ સમાપ્ત કરવા માટે વ્યાસીએ કરી છે. જેમ રોગચાળો શરૂ થયા પહેલા એની દવાઓ મેડિકલ સ્ટોર વાળા રાખી લેતા હોય, એને ખબર છે કે કઈ ઋતુમાં કયા રોગ વધારે થાય. તો રોગ થયા પહેલા રોગની દવાઓ જેમ મેડિકલ સ્ટોરની અંદર હોય, એ રીતે
આ કલિયુગમાં લોકોને કેવી કેવી તકલીફ હશે, કલિયુગમાં લોકોની વૃત્તિઓ કેવી હશે, લોકોની નિયત કેવી હશે, લોકોની ભાષા કેવી હશે, લોકોના સ્વભાવ કેવા હશે, લોકોની રીતભાતો કેવી હશે, એનો અંદાજ લગાવી અને કલિયુગ શરૂ થાય એના પહેલા વ્યાસજીએ આ જગતને ભાગવત આપી દીધું છે. રોગ આવ્યા પહેલા એની દવા. બીમારીઓ બધી કલિયુગની, પણ ભાગવત ક્યારે થયું? દ્વાપરે સમનુ પ્રાપ્ત તૃતીય યુગ પર્યય. ભાગવતની રચના કલિયુગ શરૂ થયા પહેલા છે. તો બિલકુલ એ જ રીતે કે રોગચાળો આવ્યા પહેલા જેમ એ થવાના રોગની દવાઓ વસાવી લેવામાં આવે ઘરની અંદર, એ રીતે કલિયુગ શરૂ થાય એના પહેલા વ્યાસજીએ આ જગત માટે ભાગવત તૈયાર કરી દીધું. અને એટલે આજે પણ કહી શકાય, આવતા સમયમાં પણ કહી શકાય, અને અત્યાર કરતાંય પણ ઘોર કલિયુગ ભગવાન કરે ન આવે, પણ કદાચ અત્યારે છે એના કરતાંય અનેક ગણો ખરાબ સમય આગળ જતા કદાચ ને આવે તો પણ જેને એનાથી બચવું હોય એ ભાગવતના ખોળે બેસી જાય તો 100% એ કલિયુગના કીચડથી બચી શકે. કારણ કે આ એની જ દવા છે. મનમાં કલિયુગ ના આવે, સ્વભાવમાં કલિયુગ ના આવે, ઘરમાં કલિયુગ ના આવે. જેમ વાયરસ થી બચવા માટેની વ્યવસ્થા છે, એમ કલી નામના વાયરસ થી બચવા માટેની વ્યવસ્થા. જો ઘર બચાવવું હોય કલિયુગ થી, જો બાળકો બચાવી લેવા હોય કલિયુગ થી, જો આપણે આપણી વૃત્તિઓને બચાવી લેવી હોય કલિયુગ થી, તો કારણ કે કલિયુગને હટાડવાની કોઈ વ્યવસ્થા નથી. શિયાળો આવે એના ટાઈમે શિયાળો રદ ન કરી શકાય, સ્વેટર પહેરી શકાય. ગરમીના સમયે ગરમી થાય જ, ઉનાળો રદ ન કરી શકાય, એની વ્યવસ્થા કરી શકાય કે આપણને કેમ કરીને ગરમી ન થાય, વરસાદ રદ ન થાય, આપણે કેમ એનાથી બચવું, એમ છત્રી જ રાખી શકાય હાથમાં. એમ કલિયુગ રદ ન થાય પણ જીવનમાં ભાગવતને ધારણ કરી લેવાય. ઋતુ ન બદલે, એનો સમય છે. કલિયુગને હટાવવાની કોઈ વ્યવસ્થા નથી. કલિયુગ રદ ન કરી શકાય. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ થાય જ. દિવસ પૂરો થાય એટલે રાત થાય જ. એટલે રાત ન થાય એવી કોઈ આપણી પાસે ઉપાય નથી. આપણે લાઈટો રાખી શકીએ સારી, આપણા પૂરતા આપણે અજવાળા કરી શકીએ, પણ દિવસ પૂરો થાય પછી રાત થાય એ રાત રોકી ન શકાય. આપણા પૂરતી અજવાળાની વ્યવસ્થા આપણે કરી શકીએ. એમ દ્વાપર યુગ પૂરો થાય એટલે કલિયુગ આવે જ. દુનિયાની કોઈ તાકાત, કોઈ યોગી કે ભોગી, કોઈ સિદ્ધ કે સંત કે મહંત કોઈ કલિયુગને ન રોકી શકે. કારણ કે એની ડ્યુટી છે. દિવસ પૂરો થાય અને રાતનો ટાઈમ છે, એ થાય જ. એમ દ્વાપર યુગ પૂરો થાય એટલે કલિયુગનો આવવાનો સમય છે, એટલે કલિયુગ આવે. કલિયુગ આવતો ન રોકી શકાય. જેમ શિયાળો ન રોકી શકાય, સ્વેટર પહેરો અને ટાઢના પ્રભાવને રોકી શકો, લાઈટ કરો, રાતના અંધારાના પ્રભાવને તમે બદલી શકો, એમ જીવનમાં ભાગવત અપનાવો એટલે કલિયુગના પ્રભાવથી બચી શકો. કલિયુગ દૂર ન કરી શકાય, કલિયુગને આવતો ન અટકાવી શકાય. એના માટેનો જ આ ઉપાય. રોગચાળા પહેલા થવાના રોગની દવા અનુભવી માણસો વ્યવસ્થા કરી જ રાખે. એ રીતે અનુભવી મહાપુરુષોએ કલિયુગ શરૂ થાય એના પહેલા જેને કલિયુગના પ્રભાવથી બચવું છે એ લોકો માટે કરેલી આ વ્યવસ્થા.
कलो किरेण भासितम, कलो किरेण भासितम, खास कलयुग माटेनी आ व्यवस्था છે. શ્રીમદ ભાગવત નો મહિમા વ્યાસજી મહારાજે વર્ણવ્યો 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય છે. સ્કંદ પુરાણમાં 1 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય છે. એટલે ખાસ કરીને આપણા મનીષી મહાપુરુષોએ કરેલો એવો નિર્ણય છે કે પદ્મ પુરાણમાં જે ભાગવતનું મહાત્મ્ય છે 6 અધ્યાયમાં, એને વધુ સારી રીતે સમજી શકાય અને એને સમજ્યા પછી ભાગવતના પ્રભાવને જો વક્તા અને શ્રોતા જાણે તો ભાગવતમાં એ સારી રીતે પ્રવેશ કરે, એ ભાગવતને અપનાવે. અને ભાગવતને જે અપનાવે એ ભગવાનને અપનાવી લે. ભગવાને બધાને અપનાવેલા છે, આપણે ભગવાનને અપનાવીએ. જો આપણે ભાગવત અપનાવીએ તો આપણે ભગવાનને અપનાવીએ. ભગવાને બધાને અપનાવેલા. આપણે ભગવાનનું ભજન કરીએ કે ન કરીએ, ભગવાન 24 કલાક આપણું ભજન કરે. 1 સેકન્ડ ભગવાન આપણને ન ભજતો હોય એવું તો બને નહીં. 1 સેકન્ડ માટે એ આપણને ભૂલી જાય તો શું દશા થાય? આપણે ભગવાનની પૂજા કરીએ કે ન કરીએ, એ નિયમિત રીતે આપણી પૂજા કરે. એ આપણને વાઘા ચડાવે, આપણે એમને વાઘા ચડાવો કે ના ચડાવો, પણ એ આપણને સારા સારા સૂટ બૂટ એ આપણા વાઘા તો ચડાવે છે. આપણે ચડાવો કે નહીં ચડાવે? આપણે મંદિરમાં ભોગ લગાવીએ, થાળ ધરીએ કે ન ધરીએ, પણ એ તો આપણને થાળ ધર્યા જ કરે. સવારમાં, બપોરે, સાંજે, રાત્રે 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે, જેને જેટલા વાગે જેટલા ભોગ લાગતા હોય. જરૂરી એ છે કે આપણે એને અપનાવીએ, પણ જે ભાગવતને અપનાવે છે એ જ ભગવાનને અપનાવે છે. અને જે ભગવાનને અપનાવે એને ખ્યાલ આવે કે એને તો આપણને અપનાવેલા જ હતા, આપણે જ અપનાવવાના બાકી હતા. એટલે મહાત્મ્ય મહત્વપૂર્ણ છે શ્રીમદ ભાગવતનું. વ્યાસજી મહારાજ ભાગવતના મહાત્મ્યના આરંભે ભાગવતના પ્રધાન દેવ ભગવાન શ્રી કૃષ્ણને નમન કરે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું પ્રણામ કરું છું કે હું નમન કરું છું નહીં, વયમ નમઃ, અમે પ્રણામ કરીએ છીએ. વયમ નમઃ બહુવચન છે, અમે પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણના ચરણમાં અમે નમન કરીએ છીએ. અમે એટલે વ્યાસજી સાથે બીજું કોઈ છે, કારણ કે વ્યાસ પરંપરા થી જ ગુરુ શિષ્ય પરંપરા શરૂ થઈ. એટલે વ્યાસજી એકલા નમન નથી કરતા, પોતાના સમસ્ત શિષ્યો સહિત અમે સૌ શ્રી કૃષ્ણના ચરણે નતમસ્તક. કારણ કે ગુરુ અને શિષ્ય બંનેનું લક્ષ્ય તો એક જ છે, પરમાત્મા.
શિષ્ય પહોંચવા માંગે છે અને ગુરુ પહોંચાડવા માંગે છે, પણ કેન્દ્ર જુદું નથી. અથવા વયમ નમઃ, અમે એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધું જ જોડીને સામાન્ય પ્રણામ નથી કે હાથ જોડીને નમસ્કાર કરી લીધા, નમસ્તે કરી લીધા. એ તો આજકાલ લોકો ફેશનમાં કરે છે. જેની નિંદા કરતા હોય, જેને પસંદ ન કરતા હોય, જેને આપણે ન બોલવાના શબ્દો પાછળથી બોલતા હોય, પણ એ સામે આવે એટલે આપણે નમસ્તે. એ તો એક ફેશન છે. વાસ્તવિક નમન વ્યાસજી મહારાજ કરે છે, અને વાસ્તવિક નમન એને કહેવાય કે માણસ જે જગ્યાએ માથું નમાવે એ સ્થાનને ક્યારેય નિંદે નહીં. એ જેને પગે લાગે એની બુરાઈ ન કરે. એ જ્યાં નમે એને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ ન કરે. પછી સારું થાય કે ન થાય આપણાથી, પણ જ્યાં નમન કરીએ છીએ, જ્યાં માથું નમાવીએ છીએ, એનું નુકસાન તો ન જ કરીએ કમ સે કમ, એના નિંદક તો ન જ બનીએ કમ સે કમ. વયમ નમઃ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સમર્પિત કરેલા. શ્રી કૃષ્ણાય, શ્રી કૃષ્ણાય. એકલા કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસજી મહારાજ કહે શ્રી કૃષ્ણને, રાધે કૃષ્ણને, જે કૃષ્ણની અંદર પૂર્ણ રીતે આત્મશક્તિ જાગેલી છે. શ્રી રાધા કૃષ્ણની આત્મશક્તિનું નામ છે. અને એટલે કૃષ્ણ એમ કહે કે જો રાધા પ્રસન્ન છે, મારી આત્મશક્તિ પ્રસન્ન છે, તો હું ગોવર્ધન ઉઠાવી શકું. પણ જો રાધા પ્રસન્ન નથી, એ સ્થિતિમાં કૃષ્ણ આવડો પાણો ના ઉપાડી શકે. જો રાધાની પ્રસન્નતા કે કૃપા પ્રાપ્ત નથી, તો કૃષ્ણ કહે હું મને ના ઉપાડી શકું. સિવાય રાધાની કૃપા, કૃષ્ણ પોતે પોતાને ન ઉપાડી શકે. પણ જો રાધાની કૃપા વરસી જાય તો કૃષ્ણ ગોવર્ધન ઉપાડી શકે. એટલે કે અશક્ય શક્ય કરી શકે. એ એની આત્મશક્તિ છે. કોઈ અલગ સ્ત્રીનું નામ નથી, પણ જેની સંપૂર્ણ આત્મીય ચેતના જાગેલી છે, એવા વ્યક્તિત્વને વંદન છે. એવું કોઈ પણ વ્યક્તિત્વ કૃષ્ણ છે. જેની પૂર્ણ આત્મશક્તિ જાગૃત થઈ ગઈ હોય, જેની આત્મીય ચેતના જાગી ગઈ હોય, એવું કોઈ પણ વ્યક્તિત્વ, પછી સ્ત્રી રૂપે છે કે પુરુષ રૂપે છે, તો પણ એ રાધા કૃષ્ણ છે. જેની આત્મીય ચેતના સંપૂર્ણ જાગી જાય એ રાધા કૃષ્ણ છે. વ્યક્તિગત સ્ત્રી હોય કે વ્યક્તિગત એકલો પુરુષ હોય, તો પણ એ રાધા કૃષ્ણ છે, જેની આત્મીય ચેતના પૂર્ણ રીતે ખુલી જાય. કારણ કે શરીરનું માપ 5 ફૂટ 6 ફૂટ અમુક હદ સુધી જ વધવાના, પછી અટકી જાય. કાયમ વધ્યા કરીએ એ કઈ જરૂરી નથી, એ કઈ સારી બાબત નથી. ક્યાંક તો અટકવું જ પડે. 5 ફૂટ 6 ફૂટ 6.5 ફૂટ પણ ક્યાંક ઉભા રહી જવાના. શરીરની ઊંચાઈ વધવાનો એક સમય આવે, પછી શરીરની ઊંચાઈ વધતી બંધ થઈ જાય. પણ માણસ પોતાની આંતરિક ચેતનાની ઊંચાઈ જીવે ત્યાં સુધી વધારી શકે, જિંદગી ભર એનો વિકાસ કરી શકે. જેટલું સારું જોવો, આત્મીય ચેતના થોડીક વધશે. સારું વાંચો એટલે એના કરતા વધારે ઊંચી જશે. સાદા વાતાવરણમાં બેસો એના કરતા વધારે ઊંચી થશે.
સાત્વિક વાતાવરણ, સાત્વિક વાતો, સાત્વિક લોકો, સાત્વિક વાંચન, સાત્વિક હવામાન, જેમ જેમ એનો સંપર્ક વધતો જાય, યોગ આધ્યાત્મિક પુંસામ મતો મેં ભગવાન કપિલ બોલ્યા છે, જેટલું બને એટલો, જ્યારે જ્યારે બને ત્યારે ત્યારે આધ્યાત્મિકતાનો સંપર્ક એક 10 મિનિટ માટે ચાર્જિંગમાં મૂકી દઈએ આપણે આપણું એક નાનું ઉપકરણ, તો 10 મિનિટમાં એટલું તો ચાર્જ થઈ જાય ને. અનુકૂળતાએ 5 મિનિટ મૂકો, વળી એટલું ચાર્જ થઈ જાય. અનુકૂળતાએ 20 મિનિટ મૂકો, વળી એટલું ચાર્જ થાય. એમ જ્યારે જ્યારે અનુકૂળતા બળે ત્યારે ત્યારે આધ્યાત્મિક ચેતનાનો સંપર્ક જો આ જીવનને આપો તો દરેક વખતે આત્મીય ચેતના થોડી 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 વિકાસ કરે જાય. જેની સંપૂર્ણ આત્મચેતના 10 દિશાથી જાગી ગઈ એનું નામ કૃષ્ણ. એ કોઈ પણ હોય, એ કૃષ્ણ છે. જાગેલી આત્મચેતના શ્રી રાધા છે. અને એ જો જાગી જાય તો માણસ શું નહીં કરી શકે એ સવાલ છે. એ શું કરી શકશે એ ન વિચારી શકાય, પણ એ શું નહીં કરી શકે એવી કોઈ બાબત જ ના મળે. શ્રી કૃષ્ણાય વયમ યમ પ્રવ્રજંતમનુપેતમ પ્રેતકૃત્ય દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણે નમન. ભાગવતના પ્રધાન પ્રવક્તા ભગવાન વ્યાસના ભગવાન પુત્ર શ્રી સુખદેવજી મહારાજના ચરણે નમન. સુખદેવજી માટે શબ્દ છે તત્ર ભવદ ભગવાન વ્યાસ પુત્રો. પંખીનું સંતાન પંખી જ હોય, પશુનું સંતાન પશુ જ હોય, તો જ્યારે અહીંયા વ્યાસને ભગવાન કયા છે તો એ ભગવાનનું સંતાન ભગવાન જ હોય. જન્મજાત ભગવાન છે સુખદેવજી. કથાના રચયિતા વ્યાસજી છે અને વ્યાસજી નમન કરે છે કોને? સુખદેવજીને. તો સુખદેવજી કોણ છે? વ્યાસજીના પુત્ર. પણ પુત્ર છે તેથી વ્યાસજી એમને વંદન નથી કરતા, પણ પાત્ર છે તેથી વંદન કરે. આપણા ગ્રંથોમાં ઘણા બધા એવા પ્રમાણો છે કે જ્યારે કોઈ આત્માને મહાત્મા તરીકે ઓળખાઈ જાય, કોઈ વ્યક્તિ નથી અવતાર છે એવી ઓળખ થઈ જાય, પછી જે ઉંમરમાં મોટા હોય એમણે પણ ઉંમરના અભિમાનો છોડી અને વ્યક્તિત્વને વંદન કરવા જોઈએ. કારણ કે વંદન વ્યક્તિને નથી, વ્યક્તિત્વને. રામચરિત માનસમાં પ્રસંગ છે કે જ્યાં સુધી પાર્વતીના માતા પિતાને હિમાલય મૈનાને ખબર નહોતી કે એમના આંગણામાં છે એ આદ્ય શક્તિ છે, તો ત્યાં સુધી પાર્વતી પ્રણામ કરતી હતી રોજ. પણ જ્યારે દ્રષ્ટિ મળી, નારદજીએ મા બાપને જાણ કરી દીધી એમના કે તમારા આંગણામાં છે
એ કોઈ કન્યા નથી, એ કોઈ સામાન્ય બાલિકા નથી, આ શક્તિ છે. અબ જન્મી તુમરે ભવન, એને અવતાર લીધો છે માત્ર તમારે ત્યાં. અને આ વાત જ્યાં જાણી તો ત્યાર પછી પાર્વતીના માતા પિતા પણ પુની પુની પાર્વતી પદ વંદે, માતા પિતા વંદન કરે, એક વાર નહીં વારંવાર. અને માતા પિતાને પૂછવામાં આવે કે તમે કેમ વંદન કરો છો, તમે તો મા બાપ છો. તો પાર્વતીના માતા પિતાએ કહ્યું કે જ્યાં સુધી અમને ખબર નહોતી, અમે એમ માનતા હતા અમે એના મા બાપ છીએ, ત્યાં સુધી એ પગે લાગતી હતી, અમે આશીર્વાદ આપતા હતા. હવે અમને ખબર પડી ગઈ કે અમે એના સંતાન છીએ અને એ અમારા મા બાપ છે, તો ત્યાંથી અમે પ્રણામ કરીએ, એ અમને આશીર્વાદ આપે. અવતારની ઓળખ થયા પછી વ્યક્તિત્વને વંદન છે, વ્યક્તિને નહીં. વ્યાસજી પિતા છે, સુખદેવજી પુત્ર છે, પણ વ્યાસજી મહારાજ દ્વારા સુખદેવજી મહારાજને નમન. માત્ર 16 વર્ષની ઉંમર સુખદેવજીને. પણ સુખદેવજી જ્યારે ભાગવત બોલ્યા એ વખતે સુખદેવજીના પિતા વ્યાસની ત્યાં હાજરી છે, વ્યાસજીના પિતા પરાશરજીની ત્યાં જ હાજરી છે, પરાશરજીના પિતા શક્તિ અને એમના પિતા વશિષ્ઠજી એમની એ જ સભામાં હાજરી છે, જે સભામાં સુખદેવજી 16 વર્ષની ઉંમરમાં ભાગવત બોલ્યા. અને માત્ર વ્યાસજી નહીં, એ આખી પરંપરા આ અવતારને નતમસ્તક. કારણ કે સુખદેવજી ભાગવત બોલે એ ખુદ ભાગવત દ્વારા પોતાનો પરિચય છે. ખુદ ભાગવત જ આવ્યું સુખદેવ બનીને. શ્રી સુખદેવજી મહારાજને ચરણે નમન. ભાગવતના મહાત્મ્યમાં મુખ્ય 3 પ્રકરણ પદ્મ પુરાણમાં આપ્યા. નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિ. કલયુગ શરૂ થાય એના પહેલા લોકોને કલયુગથી કેમ બચાવવા એના માટે એક બહુ જ મોટું અધિવેશન છે, બહુ જ મોટી ચર્ચા છે, એક બહુ જ મોટું અનુષ્ઠાન છે. 88,000 ઋષિઓ મળી અને અનુષ્ઠાન કરે છે. એ અનુષ્ઠાનમાં દિવસભર યજ્ઞ ચાલે. સાંજે યજ્ઞ પૂરો થયા પછી શું કરવું? કારણ કે આપણા સાધુ સંતોને ભજન કરતા 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 એક દિવસ એવો આવી જતો હોય છે કે એ સાધના વગર રહી નથી શકતા. સામાન્ય વ્યક્તિને ભજન કરવામાં જેટલી તકલીફ પડે છે, સાધુને ભજન છોડવામાં એટલી જ તકલીફ પડે છે. લોકોને માળા કરવામાં જેટલી તકલીફ થાય છે, સાધુને એટલી જ તકલીફ માળા ન કરવામાં થાય છે, માળા મૂકવામાં થાય છે. તો દિવસભર ઋષિમુનિઓ યજ્ઞો કરે અને યજ્ઞથી બહારના હવામાનને શુદ્ધ કરે. પણ સાથે સાથે સૌનક આદિ ઋષિઓએ વિચાર કર્યો કે બહારના હવામાનને શુદ્ધ કરવા માટે યજ્ઞ તો કરીએ છીએ, પણ જો માણસનું અંદરનું હવામાન શુદ્ધ નહીં થાય તો એ બહારનું વાતાવરણ બગાડ્યા જ કરશે. કારણ કે હવામાનમાં જેટલું પ્રદૂષણ માણસ કરે છે એ મૂળ તો એની અંદરની ખરાબીનું કારણ છે. જો મન ચોખ્ખું નહીં થાય, જો આની વૃત્તિઓ ચોખ્ખી નહીં થાય, તો
તો બહાર યજ્ઞો કરે અને ગમે તેટલું હવામાનને શુદ્ધ કરશો, પણ માણસ એવું કંઈક કર્યા કરશે કે એ પ્રદૂષિત થયા જ કરશે. યજ્ઞો થવા જરૂરી છે હવામાનની શુદ્ધિ માટે, સારા વરસાદ માટે. મંત્રોચ્ચાર પૂર્વકનું હવામાન જ્યારે વનસ્પતિઓને મળે, વેદ મંત્રો સાથેની હવા જ્યારે આપણા ખેતરને મળે અને એ રીતે એ ઉગેલું અન્ન પ્રાસાદિક બને, એ જરૂરી છે, પણ એ પૂરતું નથી. માણસનું આંતરિક હવામાન નહીં સુધરે તો એ બહારનું વાતાવરણ બગાડશે. યજ્ઞોના સાથે આ વસ્તુ મહત્વની છે. ઋષિમુનિઓ ચિંતિત હતા. એમને ખબર છે કલિયુગના લોકોની સૌથી મોટી બીમારી હશે કે પોતે પોતાને રોકી નહીં શકે. જેનું અંદરનું હવામાન ડિસ્ટર્બ છે એને સમજવાનું આ મીટર છે. જેમ તાવ આવે તમે થર્મોમીટર થી માપી શકો કે તાવ કેટલો છે, એમ અંદરનું હવામાન કેટલું ડિસ્ટર્બ છે એને માપવાનું મીટર છે આપણા ઋષિઓ પાસે. જેનું અંદરનું હવામાન બગડેલું છે એ પોતે પોતાને રોકી નથી શકતા. અને વાતે વાતે આપણે એમ કહી દે કે પછી મારે જવું તો નહોતું પણ મારાથી જવાઈ ગયું, મારે બોલવું તો નહોતું પણ મારાથી બોલાઈ ગયું, મારે કરવું જ નહોતું એમ પણ મારાથી થઈ ગયું, મારે અહીંયા જવું જ ના જોઈએ પણ મારાથી જવાઈ ગયું. એટલે પોતાને ખબર જ છે કે મારે આ ન કરાય. પોતાના ઉપર પોતાનો કંટ્રોલ ના હોય, ટૂંકમાં બ્રેક વગરની ગાડી એ બધા માટે ખતરો છે. અંદર બેઠેલા માટે અને સામેવાળા માટે. કારણ કે જે ગાડીની બ્રેક જ ફેલ થઈ ગઈ એ બધા માટે, સમાજ માટે ખતરો છે. એમ જે પોતાને રોકી નથી શકતા, નથી બોલવું પણ બોલાઈ ગયું, નતું જાવું પણ જવાઈ ગયું, નતું કરવું પણ થઈ ગયું, નતું ખાવું પણ મારાથી ખવાઈ ગયું, આ બધી બ્રેક વગરની ગાડી. અને આ કલિયુગની નિશાની, આ બીમારી જેનામાં છે એના અંદર કલિયુગ બેઠો છે. પોતાના ઉપર નિયંત્રણ નથી, એ ચિંતાનો વિષય છે. ઋષિમુનિઓ માટે ચિંતા હતી અંદરનું હવામાન સુધારવું. કારણ કે બધા વેદોના નિપુણ છે, પારંગત છે બધા આ ઋષિમુનિઓ. એટલે યજ્ઞ કરવામાં કોઈ ખામી નથી, એકદમ સાચી રીતે યજ્ઞનું વિધાન કરે છે. પણ વાત અંદરના હવામાનની છે અને અંદરના હવામાનને એ જ સુધારી શકે જે આપણા હૃદયમાં પ્રવેશી શકે, જે ખૂબ સમાજનું દર્શન કરે, જે માણસની આંતરિક વૃત્તિઓને વાંચી શકે, જે વ્યક્તિના અંદરના તોફાનને સમજી શકે, જે વ્યક્તિની અંદર ઉઠતા તરંગોને જોઈ શકતો હોય, એ જ અંદરના હવામાનની દવા કરી શકે. જે આપણી અંદર પ્રવેશી શકે એ જ આપણા અંદરની હવામાનને સુધારી શકે. અને એ ખૂબી આ જગતમાં કોઈ મહાપુરુષોમાં હોય છે. બાકી વિદ્વાન તો ઘણા હોય, ગ્રંથોની વિદ્વતા, વેદોના પ્રકાંડ વિદ્વાન તો ઘણા મહાપુરુષો, ભાષાના વિદ્વાન હોય. પણ એ બધું જ કર્યા પછી પણ જો આ દ્રષ્ટિ ન હોય વ્યક્તિના અંદર ઉતરી અને વ્યક્તિને સમજવાની, ત્યાં સુધી વ્યક્તિના અંદરના રોગની દવા ન કરી શકે. એ સમયે નૈમિષારણ્યમાં સૂતજી મહારાજ પધાર્યા. સૂતજી ઉંમરમાં નાના છે, પણ સૂતજી ઉપર
ગુરુની કૃપા પણ ખૂબ છે ને ગુરુજનોની કૃપા પણ ખૂબ છે. વ્યાસજીએ સૂતજીને શાસ્ત્ર જ્ઞાન આપેલું છે અને સુખદેવજીએ સૂતજીને અધ્યાત્મ દ્રષ્ટિ આપી દીધી છે, તત્વજ્ઞાન આપેલું છે. શાસ્ત્રોનું જ્ઞાન અને તત્વનું જ્ઞાન આ બંને વસ્તુ સૂતજીમાં બહુ જ નાની ઉંમરમાં પ્રાપ્ત થઈ ગુરુ કૃપાથી. અને એને લઈને સૂતજી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં મોટા મોટા સાધુ સંતો ઋષિ મુનિઓ તપસ્વીઓ હજારો વર્ષની જેની તપસ્યાઓ હોય એવા તપસ્વીઓ પણ નાનકડા સૂતજીનો આદર કરે છે. કારણ કે એ પ્રભાવ છે જ કાયમ. ગુરુનિષ્ઠ વ્યક્તિ હંમેશા યશસ્વી જ હોય. જેની ગુરુમાં નિષ્ઠા હોય એનો દરેક સ્થાને આદર થતો હોય, એ યશસ્વી હોય. તો મોટા મોટા ઋષિ મુનિઓ તપસ્વીઓ સૂતજીનું સન્માન કરે અને સૂત પધાર્યા નૈમિષારણ્યમાં. સૌનકાદિ ઋષિઓ બહુ પ્રસન્ન થયા. એ સમજી ગયા કે હવે આપણે જે ઈચ્છીએ છીએ તે થઈ જશે. સૂતજીના ચરણે એમને વિનંતી કરી, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ સૂતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણ. પહેલી વાત એ કરી કે સૂતજી, તમારા જ્ઞાનમાં અમને કોઈ શંકા નથી. અમને ખબર છે અમારું અજ્ઞાન હજારો વર્ષ જૂનું હશે, પણ તમારું જ્ઞાન એમાં થોડીક જ મિનિટોમાં અજવાળું કરી દે. કારણ કે અંધારું જેટલું જૂનું હોય એટલા વર્ષો એને દીવો પ્રગટે તો અજવાળું થાય એવું કઈ જરૂરી છે નહીં. કોઈ રૂમમાં 1 મહિનાથી અંધારું હોય તો 1 મહિનો દીવો એમાં રાખો ત્યારે અજવાળું થાય એવું તો છે નહીં. અંધારું ગમે તેટલા ટાઈમનું હોય, દીવો તો પ્રગટે એટલે અજવાળું થાય જ. એમ અમારું અજ્ઞાન ભલે ગમે એટલું જૂનું હોય, પણ તમારું જ્ઞાન સેકન્ડોમાં અજવાળું કરશે એવો અમને વિશ્વાસ. સૂતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. આપ અમને કથાનો સાર આપો. એક કથા નથી પૂછી, તમામ કથાઓનો સાર અમે ઈચ્છીએ છીએ. વિનંતી એટલી છે કે તમે અમને જે કથા સંભળાવો એનું રૂપ ભક્તિ પરક હોવું જોઈએ. ખાસ કરીને આગળ એમાં જ્ઞાનની વાતો, વૈરાગની વાતો ભલે આવે, પણ કલિયુગના લોકોને કલિયુગના કીચડથી બચાવવા માટે ભક્તિની શક્તિ જ સફળ થશે. અને એટલે પહેલો શબ્દ છે ભક્તિ જ્ઞાન વિરાગાતો વિવેકો વર્ધતે. કલિયુગી માણસમાં વિચારમાં વિવેકનો અભાવ હોય છે. એ વિવેક જાગે કઈ રીતે? લોકોને ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતે? ઓછી મહેનતે, ઓછી સાધનાથી, કાંઈ અઘરી તપસ્યા કર્યા વગર ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતે થાય? કારણ કે કલિયુગના લોકોમાં ધીરજ ના હોય, એમાં ધરપત ના હોય કે હું 5 વર્ષ સાધના કરીશ તો મને અનુભવ થઈ જશે, 12 વર્ષ સાધના કરું મને પ્રાપ્તિ થઈ જશે. એટલી બધી ધીરજ કલિયુગના લોકોમાં હોય નહીં. એટલે આપણા બધા વતી શૌનકજીએ કહ્યું સૂતજીને કે થોડા જ સમયમાં ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય એવો કંઈક ઉપાય આપો. બહુ લાંબા વધારે પડતા સંયમ નિયમ ન કરવા પડે ને ભગવાન મળી જાય એવું કંઈક કરો.
કારણ કે કલિયુગના લોકો સંયમ નિયમથી ડરે છે. ડોક્ટરના કહેવાથી સંયમ કરી લે વાત જુદી છે, પણ એ વિવેકથી નથી કરી શકતા. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. સૂતજી બહુ પ્રસન્ન થયા. એમણે કહ્યું, હું આપને કહું એનાથી આપને એક નહીં અનેક લાભો થશે, અને એનું નામ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. આ અગાઉ ગંગા કિનારે જ્યારે પરીક્ષિતજી મહારાજ અન્ન જલનો ત્યાગ કરીને બેઠા હતા, સૂતજી કહે, સુખદેવજી મહારાજ જ્યારે એમને કથા સંભળાવવા ગયેલા, દેવતાઓ એમની પાસે જે વસ્તુ હતી એને અમૃત માનીને એ અમૃતનો કળશ લઈ અને સુખદેવજી સામે ગયેલા ગંગા કિનારે, અને વિનંતી કરેલી કે તમે પરીક્ષિતજી માટે જે અમૃત તૈયાર કર્યું છે અમને આપો, અને અમારું અમૃત તમે લઈ લો. સુખદેવજી સમજી ગયા દેવતા પાસે અમૃત નથી, કારણ કે જેના પાસે અમૃત હોય એ આમ ઘડો લઈને ફરતા ન હોય, મારી પાસે અમૃત છે, મારી પાસે અમૃત છે, મારી પાસે અમૃત છે. આને જાહેરાત આટલી બધી કરવી પડે છે, એનો મતલબ એ છે એની પાસે કઈ છે જ નહીં, એટલે એમને જાહેરાત આટલી કરવી પડે. પરીક્ષિતને પૂછ્યું કે તમારે પીવું છે આ દેવનું અમૃત? સુખદેવજીએ કહ્યું કે દેવતાનું પીવું છે કે મારું પીવું છે? પરીક્ષિતજીએ કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મને દેવ મળે એના પહેલા ગુરુદેવ મળી ગયા છે, નહીતર હું ભૂલ કરત, દેવનું અમૃત પીવાને ભૂલ હું કરત જો મને પહેલા મળી ગયા હોત તો. પણ હું ભાગ્યશાળી છું. દેવોનું અમૃત એવું છે કે જે પીવે એનું શરીર તો અમર થઈ જાય, પણ એની સાથે સાથે બધું અમર થઈ જાય. એ માણસમાં ક્રોધ હોય તો ક્રોધે અમર, લોભે અમર, શરીરમાં રોગ હોય તો રોગે અમર, ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ અમર, પેટમાં જીવ જંતુ હોય તો એ અમર, શરીરે અમર, આ બધું અમર કરે. જે કઈ માણસમાં સારું ખરાબ છે બધું અમર થઈ જાય પીવે એટલે. ગુરુ પાસે જે અમૃત છે એ અમૃત જુદું છે. એ અમૃત તો બેય કામ કરે. માણસની ખોટી વૃત્તિઓને મારી નાખવાનું કામ પણ કરે અને સદવૃત્તિને જગાડવાનું કામ પણ કરે. દોષને મારવાનું પણ કામ કરે અને ગુણને અમર કરવાનું પણ કામ કરે. એક ગુરુનું અમૃત, અને અસલમાં એ જ અમૃત છે. દેવો પાસે છે એ અમૃત નથી. દેવો એને અમૃત કહે છે, કારણ કે દરેકનું પોતપોતાનું અમૃત હોય. અમુક લોકો એને સારી છાશ મળે તો અમૃત કહે છે, પણ એ અમૃત થોડી હોય. કોઈ સારા ઝાડના છાંયે બેઠા હોય તો એમ કે સ્વર્ગ જેવું લાગે છે, તો કે સ્વર્ગ થોડું હોય. એ એનું સ્વર્ગ છે, એના વિચાર મુજબનું. એમ સ્વર્ગના ભોગ વિલાસને દેવતાઓ અમૃત કહે છે, પણ એ અમૃત નથી. કારણ કે અમૃત સ્વર્ગમાં હોય જ નહીં. અમૃત એક જ જગ્યાએ છે, એ આ જગતના ભજનાનંદી મહાપુરુષો પાસે છે. એ સિવાય ક્યાંય અમૃત નથી. અમૃત બ્રહ્મ જ્ઞાનીઓ પાસે છે, અમૃત બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો પાસે છે. એ સિવાય અમૃત ક્યાંય નથી. 7 દિવસમાં પરીક્ષિતજીને મોક્ષના અધિકારી બનાવી દીધા સુખદેવજીએ. બીજું પ્રકરણ ભાગવતના મહાત્મ્યમાં છે કે નારદજી એકવાર સનકાદિકો પાસે બેસી ગયા કથાનું શ્રવણ કરવા માટે. કલિયુગનું વાતાવરણ જોઈ, લોકોને દુખી જોઈ અને નારદજી દુખી થયેલા. યમુના કિનારે સાક્ષાત ભક્તિ દેવી અને જ્ઞાન વૈરાગને જોયા. જ્ઞાન વૈરાગ બેભાન હતા, ભક્તિને રડતા જોયા.
ભક્તિ નારદજીને વિનંતી કરે છે કે મારા સંતાનો કોઈ પણ રીતે જગાડો જ્ઞાન વૈરાગને. નારદજી ઘણા તીર્થોમાં ગયા, એમને કોઈ એવું મળ્યું નહીં અને અંતે સનકાદિકો મેળા બદ્રીનાથમાં નારદજીને લઈ અને એ ગંગા કિનારે હરદ્વાર ગયા. આનંદ ઘાટ ઉપર જ્યારે ભાગવતની કથા થઈ એ જગ્યાએ ભક્તિ જ્ઞાન વૈરાગ ત્રણે પ્રગટ થયા. નારદજીની કથા ભાવના દ્રઢ કરવા માટે સનકાદિકોએ એમને દ્રષ્ટાંત સંભળાવેલું ધુંધુકારીનું કે કઈ રીતે પ્રેત યોનિને પ્રાપ્ત થયેલો કોઈ જીવ પણ ભાગવતથી મોક્ષને પ્રાપ્ત કરે એ બહુ જ દિવ્ય દ્રષ્ટાંત સનકાદિકોએ નારદજીને સંભળાવ્યું. એ દ્રષ્ટાંતને વિસ્તારથી આપણે જોઈશું આવતીકાલે. આજે પહેલો દિવસ છે. સ્વાભાવિક રીતે કથાના પહેલા દિવસે પોથી યાત્રાથી લઈ અને બહુ જ વહેલા બધા ઘરેથી બહાર નીકળ્યા હોય અહીંયા સુધી, અને એ કારણે વધુ કલાકો ઘરથી બહાર હોવાથી, કથા સાથે હોવાથી પ્રથમ દિવસે કથાનો વધુ વિસ્તાર ન કરતા કથાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલથી બરાબર 3 વાગે કથાનો આરંભ થશે. પૂરો પ્રયત્ન રહેશે, મારો પણ, આપ સૌ પણ પૂરો પ્રયત્ન કરો કે સમયમાં ફેરફાર ન થાય અને બરાબર 3 વાગે કથાનો આરંભ થાય. 3 વાગ્યાથી આરંભ કરીને જ્યાં સુધી આપ સૌની સ્થિરતા, આપ લોકોની એકાગ્રતા એ મુજબ કથાનો સમય વિરામ કરું છું. કેટલા વાગે એ નક્કી નહીં, પણ આરંભ બરાબર 3 વાગે આવતીકાલથી કરીશું. આજની કથાને વિરામ આપે. ગુરુદેવ તુમારી જય જય, નારી તુમ્હારી જય જય, ગુરુદેવ તુમ્હારી જય જય, નારી તુમ્હારી જય જય, गिरनारी तुम्हारे जय जय, નારી તુમ્હારી જય જય, अलगारी तुम्हारे जय जय, અલગારી તુમ્હારી જય જય, बलिहारी तुम्हारे जय जय, ગુરુહારી તુમ્હારી જય જય, गुरुदेव तुम्हारे जय जय हो, गिरनारी तुम्हारे जय जय, ગુરુદેવ તુમ્હારી જય જય, ગિરનારી जय जय श्री सद्गुरुनाथ महाराज की जय, गिरनारी महाराज की जय, सब संतन की जय। नमः पार्वती पते हर हर महादेव। જય દ્વારકાધીશ. આજ રોજ પ્રથમ દિવસે શ્રીમદ ભગવત કથાનું શ્રવણ કર્યું. અત્રેથી હું આમંત્રિત કરીશ આરતી માટે શ્રી વલ્લભભાઈ મંજીભાઈ ટીમ્બડિયા તથા નંદુબેન, મહેશભાઈ વલ્લભભાઈ ટીમ્બડિયા તથા સોનલબેન અને વિનુભાઈ ગેવરિયા તથા હંસાબેન
વિનુભાઈ ગેવરિયા અત્રે ઉપસ્થિત થશે આરતી માટે. સાથે દ્વારકાથી પધારેલ ધારાસભ્ય શ્રી પબુભા માણેક પણ અહીં આમંત્રિત કરીશ કે અત્રે સ્ટેજ ઉપર આવી અને આરતી માટે પધારે. અહીં आरती की पावन पुराण की धर्म भक्ति विज्ञान का आरती की पावन पुराण की महापुराण भागवत सुखमुख विदित निगम परमानंद सुधारस लीलारती रस रस निदान की आरती की पावन पुराण की मल मथुनि त्रिताप निवारिणि जन्म मृत्युमय भव भयहारिणि सेवत सतत सकल सुखदारि समोषधि चरित आरती पावन पुराण विषय विलास विमोह विनाश विमल विराग विवेक विकास भगवत रहस्य प्रकाश परम ज्योति परमात्म ज्ञान आरती पावन पुराण परमहंस मुनि मन उल्लास रस गिर गए रस रास विलास धोते मोते रति प्रेम सुदास कथा किंचन प्रिय सुज्ञान की आरती पावन बोले श्रीमद् भागवत महापुराण की जय। ओम कर्पूर गौरम करुणाकरम संसार सारम भुजगेन्द्रहारम सदाम संतमति